પોલીસે ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેના અંતર્ગત યુપી સરકારે તાજેતરમાં કડક નિર્ણય લીધો છે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે। રાજુ કૃષ્ણાને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં 60,000થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી। રેણુકા મિશ્રાને વેટ લિસ્ટ કરવામાં આવી રહ્યા છે, એટલે કે ક્યાંક પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી। રાજુ કૃષ્ણાને ડાયરેક્ટર વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટની સાથે ડીજી રેક્રુટમેન્ટ બોર્ડનો હવાલો પણ આપવામાં આવ્યો છે, જેની સાથે જ આગામી 6 માસની અંદર પરીક્ષા ફરી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો। રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે પરીક્ષાઓની શુદ્ધતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં। દોષિતોની વિરુદ્ધ કડક કોઠારતમ કાર્યવાહી કરવામાં આવશે। પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પેપર લીક કેસમાં એસઓજી સર્વેલન્સ સેલ, એસટીએફ યુનિટ ગોરખપુર અને ઇટાવા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે।